તો આજે એમ જઈ છીએ ભાવનગર ખડવા અમારે જો ત્યારે પેલું જઈ ગયા છીએ આ માટે મારે છે હવે અમારે નીકળવું છે નીકળીએ છીએ ભાવનગર જવા માટે અહીંથી જવાનું છે આપણે નકળાંગ જવાનું છે બના રેજો બ્લોકમાં જય માતાજી નીકળી ગયા છે ઘડી ઊભા રહ્યા કા રસ્તામાં ઊભા રહી ગયા જો ઘડી આપણે થોડુંક આપણે શૂટિંગ લઈ લે એટલે મેં કીધું થોડોક મજા આવે બધાને અત્યારે જવાનું છે અમારે ભાવનગરથી અમે જવાના છીએ આપણે મસ્તરામ ને છે નકળંગ જવાના છીએ સોરી હો એટલે પાણી પીવા ઊભા રહી ગયા હતા જો અમારે અહીંયા કંઈ પીધું નહીં તો પી લીધું ધરાય પાણીની બોટલ કાંઈ હતી નહીં અહીંયા હા કેટલું આખું ભાવનગર હે ભાવનગર હાઈવો પટ્ટી છે ઘડીક મેં કીધું ગાડીને પોરો થઈ જાય ઘણી આગી નાખી છે આપણે ગાડી 60 કિલોમીટર આગી નાખી છે પહોંચી ગયા છે અમે નકળાંગી દરિયાકાંઠે જો તમે બધા પહોંચી ગયા છે મંદિર તો અંદર ડૂબી ગયું છે વેળ વેવી છે ઠેઠ ઓરી મંદિર છે અમારે જો આને હાડી ન પહેરીને આવ્યો તો સારું હતું નકર નાવું હતું હા સારું છે ને થઈ ગયા છે બે દરિયાકાંઠે પવન એવો મસ્ત આવે છે મજા આવે છે આનંદ આવે છે કેવી નાવાની મોજ લેશે બધા નાય છે તારે નથી નાવું હે નહીં સમજો કેવો ધૂપકો સમજો જા દરિયા કાંઠે જો રમે તે સડી છે હો કેવો દરિયા આનંદ આવો પણ જો બધા નાય છે આવી ભાઈ આવી શું લખે છો SB લખ્યું SB પગ બોલાયેલા ચપ્પલ તોડી નાખવાની જો હે વાગ્યા છે 1-2 વાગી ગયા છે મંદિર તો ડૂબી ગયું જો ને પણ જા ઉપડ્યો નખરા કરવા Mike, where is it? जा हिमालय मोले खरीदी करवा आई है जो ये कोल्ड कोका ले लीधा છે જો
નથી પીવાનો ફરી રાજાપુરા પહોંચી ગયા છે અમારે જો આગળ હાલી જાય છે મંદિરે જઈએ છીએ શરીર પર નથી લેવું માથે મંદિર છે માથે મંદિર છે હવે જઈએ છીએ નીચે પગે લાગીને ફરી મેં તો ત્યાં લગી હોય ઓ કેવો નજારો છે ખોડિયારમાંથી નીકળવી છે ગાડી આવી ગયા છે ગાડી પાર્કિંગમાં પડી હતી હવે જો ખોડિયારમાંથી જય ખોડિયારમાં ખોડિયારમાંની રજા લઈ લેવી છે જય માતાજી બધાને જય ખોડિયારમાં હા મેળવી કુતીનું મંદિર છે અહીંયા દર્શન કરવા આવ્યા હતા સરસ મંદિર છે મંદિરેથી નીકળી ગયા છે મેં મને દર્શન કરીને હવે જતા રહી છે જય માં મેલડી પછી સીધું આપણે જવું છે પાણી તા પછી થોડુંક ખાઈને હોટલમાં પછી વહી જવાનું છે તો ગેટ છે સરસ મંદિર બનાવ્યું મસ્ત છે તમે કોઈ આવ્યું નહીં હો પણ આપણે ભાવનગરથી આવી હતી વચ્ચે આવે છે ડુંગરામાં મંદિર છે બહાર બોડિયું પણ છે દર્શન કરવા હોય આવો જય માં મેલડી આખો દી રખડી ખાવા હોઈએ ભૂખ લાગી ગઈ ભૂખ લાગી